कांग्रेस मीटिंग में वाई वाई खावले कोदी खावले हाथे कांग्रेस આજના લોકસભા ચૂંટણી સંદર્ભમાં આજે હનુમતમાળ જિલ્લા પંચાયત વિસ્તારની મીટિંગમાં ઉપસ્થિત ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ સુરેશભાઈ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ આપણા હસમુખભાઈ, ધરમપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શીતલબેન, ધરમપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભાઈ રમણભાઈ, આ વિસ્તારનું નેતૃત્વ લીડરશિપ કરતા ભાઈ દિનેશભાઈ, ભાઈ સુરેશભાઈ, ભાઈ સોમભાઈ, મારા જૂના સાથી ભાઈ સરપંચશ્રી બેન વસુલાબેન, सरपंच श्री सगनभाई गड़ी, भाई हरिलाल भाई खांडा, भाई कमलेश भाई मामाबाचा, भवाड़ा सरपंच, अवधा सरपंच, भाई महेश भाई मोरिया मुरदड़ सरपंच, सुभन भाई अंबोसी सरपंच, उपस्थित मारा तमाम साथियों, कदाच कोईનું नाम नहीं लेवाय तो खोटું नहीं मानता, तमाम मंचस्थ उपस्थित आगेवानो, खास करीने आ राष्ट्रनी चूंटणी छे, आ ग्राम पंचायत तालुका पंचायत के सामान्य चूंटणी नथी, आ देशનું निर्माण करवानी चूंटणी छे। त्यारे ए चूंटणीनी अंदर कदाच मारा घरमां बे भाई वच्चे आम तेम होय पण तेने पण भूलीने आ राष्ट्રના निर्माण माटेनी अने ते राष्ट्रનું निर्माण कांग्रेस सरकारे 1950 થી શરૂ करेली यात्रा आ 2019 सुधी पहोंची। एमां 60 वर्षमां भाजप एम कहे छे के 60 वर्षमां कोंग्रेसे राज कर्युं अने भाजप ज एम कहे छे के 5 वर्षमां अमे बधुं कर्युं, 5 वर्षमां अमे बधुं कर्युं ने भाजप ज एम कहे छे के कोंग्रेसे 60 वर्ष राज कर्युं એટલે તેમાંથી બાદ બાકી કરો વર્ષ કેટલા બચે તો 5 વર્ષમાં છોકરા માના પેટમાં હતો, મોટું જન્મ લીધો, મોટું થયું, જુવાન થયું, લગ્ન કર્યા અને વડીલ બી થઈ ગયું, 5 જ વર્ષમાં બધું થઈ ગયું। એટલે આ લોકોની વાત કરવાની સ્ટ્રીક કેવી એના પરથી તમને દાખલો આપવા માંગુ કે ભાજપ જોરમાં બોલવું, જૂઠું બોલવું, વારંવાર બોલવું, એક જ માણસાला રોજ સકાળે જ ઉઠીને જઈને सांगे कांग्रेस वाला ठगा પછી કાનમાં જઈને વારે ઘડે सांगे એટલે તો વિચાર કરે કે કઈ નક્કી જવા કઈ એટલે પેલા એક બ્રાહ્મણને પેલો विधि करवा गयो भूदेव ने ब्राह्मण ने तो पैसा होता नहीं तो बकरू आप्યું એટલે રસ્તામાં ચોર બે ત્રણ આ થઈ ગયેલા એ બામનાલા તેનું હિસાબ ઠગુલા બામનાલા આ કોઈ બી હિસાબે ઠગુલા એટલે બ્રાહ્મણને એમ કહે કે મહારાજ અરે તું મહારાજ થઈને એમ કે કૂતરાને ક્યાં લઈ જાય એમ કે અરે મહારાજ કહે કે આ તો બકરું આપેલું છે ને કૂતરું કેમ કહે એમ એટલે આગળ 2-3 કિલોમીટર આગળ પાછો ગયો એટલે બીજા બે જણ ઉભા રહેલા મહારાજ તું મહારાજ થઈને બાંબુંડાનો હોઈને જાનો એ કૂતરા કેવું લઈ જશે એમ કૂતરા જાની સા કેવું લઈ જશે એમ એટલે મહારાજ વિચાર કરે કે સાલા તાંભી કીધું આ કાંઈ ગરબડ તો છે। ત્રીજી જગ્યાએ પાછા મળ્યા તે બી એમ કે મહારાજ આ કૂતરું ક્યાં લઈ જાય એટલે મહારાજને ત્રીજી વખત કહે એટલે મહારાજને થયું કે ખરેખર આ બકરુંની પણ કૂતરું જ એટલે ઠગીને પેલા બકરું લઈ કેમ ખાઈ ગયા તેમાંના ભાજપ વાળા છે। એટલે એવા લોકોથી આપણા વિસ્તારની અંદર આદિવાસીઓને લડાવવાનું કામ કરે છે। એ લોકો કે રામ ને રામનું મંદિર બનાવવાની વાત કરે, આપણે તો જન્મજાત आपले पात्री पाई पण देवाला पात्री पाडजो ने तरी राम भावड मिळना तर राम व्यवास मिळना तर राम એટલે આપણે સગા સંબંધી કેથે બી મળી ગયા, બનેવી મળી ગયો, જમાઈ મળી ગયો, વેવાઈ મળી ગયા તો આપણે રામ બોલીએ। આપણા તો સ્વર્ગસ્થ આનંદભાઈ કહેતો તેમ કે આપણે તો રામુ રામજી રામચંદ્ર બધા રામના ઉપરથી નામ પેલા બજાર વાળા તો ઇન્ટુ પિન્ટુ ને તે કે ઇન્ટુ પિન્ટુ એટલે તેના આપણા તો પોતાના નામ બી ભગવાન સાથે જોડેલા, આપણે ભગવાન સાથે આપણે
આપણે ડુંગર ઝાડ પહાડ પથ્થરને પૂજવાવાળા, આપણે મૂળભૂત આદિવાસી એટલે સૃષ્ટિને પૂજવાવાળા. સૃષ્ટિ એટલે આજે સંપત્તિ છે એ આપણી સૃષ્ટિ છે અને એને પૂજવાવાળા આપણે માણસો છે. ત્યારે આ જૂઠા ઠગ લોકો આ ગૌ માતાની વાત કરે, બજારમાં જાય તો ગૌ માતા, એક ગાય તો રાખી જો તો ખબર પડે ગાયને કેટલા વાગે ઉઠવાનું, કેટલા વાગે પાણી પીવડાવવાનું, કેટલા વાગે દૂધ કાઢવાનું, તેને ખબર પડે. આપણે વેંગણા શાકભાજી પકાવીએ, કારેલા દૂધી ને બધું પકાવીએ, બજારમાં વેચવા જોઈએ તો મોંઘું લાગે, બજારમાં જરાક ભાવ વધે તો રોજ રેલી કાઢે. પેલા ભાજપવાળા રેલી કાઢતા હતા. મેં કે 1000 વેંગણા ને મરચાં છોડ ને કારેલા દૂધી રોપી જો તો ખબર પડે રાતના કેટલા વાગે ઉઠીને જવા પડે છે, રાતના કેટલા વાગે ઉઠીને મહેનત કરવી પડે છે, ત્યારે ખબર પડે કેટલી વાર ખાતર પૂરવા પડે, કેટલી વાર દવા છાંટવા પડે. ત્યારે એ ઉપજ કરનારો આપણો આદિવાસી અને ખેડૂત, એ ખેડૂત જે ઉપજ કરે છે એનાથી દેશ ચાલે છે. આ આપણું જે અનાજ છે, અનાજ પકવવા માટે આ તો તમે જાતે મહેનત કરીને વાવે, રોપે અને કાપીને ખળીમાં તૈયાર કરે એટલે તમને ખબર નહીં પડે. પણ મજૂરી, અમારા જેવા મજૂરી કરીને કરે તો હિસાબ કરે તો 50% ખોટ જાય, પણ આપણે તો ખેડૂત છે એટલે ખેતી તો કરવી જ પડે. ત્યારે આવા જૂઠા ભાજપવાળા છે એમનાથી સાવધાન. રામના નામે, ધર્મના નામે કાંઈ ને કાંઈ કોઈને કોઈ બનાવટ કરીને ગૌ માતાના નામે, ગૌ માતા, ગાય તો કોઈ રાખે નહીં, ગાય તો કોઈ પાસે નહીં મળે, ગાય તો આપણે રાખીએ, પણ ગાય પર મત લેવા માટે એ લોકો નીકળે. ત્યારે આપણે મૂળભૂત આપણે ગામડાના લોકો, ખેડૂત લોકો, આપણે જે કાર્ય કરીએ છીએ એ પ્રજાના હિત માટે, આ રાષ્ટ્રના હિત માટે કામ કરીએ છીએ. ત્યારે તમને મારા અગાઉ ઘણા વક્તાએ ઘણી બધી વાત કરી એટલે તમને ટૂંકા જે પણ મુદ્દા છે, આ ભાજપની ચાલ કેવી, દ્રાક્ષ છે ને માંડવા પર લટકેલી હોય પણ પેલા શિયાળ કોલાને, આપણી ભાષામાં કોલાને એમ કે અહીંયા છે પણ તું અહીંયા છે પણ હું તને આપું. દ્રાક્ષ ખાવા હારું પેલો કોલો કોશિશ કરે પણ પત્તા પહોંચાય જ નહીં. મહેનત કરી હોય કે ખાવી તો જે ટેસ્ટદાર છે માલ પણ ત્યાં પહોંચાય નહીં. તેવું આપણને છે ને ટીંગાડીને બતાવે કે તમને અહીંયા લઈ જાઓ પણ આપણને કોઈ દિવસ એ લઈ નથી જતા. જો આપણો જો ઉદ્ધાર થયેલો હોય, આપણી જો પ્રગતિ થયેલી હોય તો કોંગ્રેસે કરેલી છે અને બંધારણના થકી છે. આ ભાજપની સરકાર, આ દેશનો વડાપ્રધાન અને આ RSS ના આગેવાનો, પેલા ભાગવત જેવા એમ કહે છે કે અમારી સંપૂર્ણ 300 સીટ આવી જાય તો આ બંધારણને દરિયામાં ફેંકી દેશું, તેવી વાત કરવાવાળા ભાજપવાળા છે. એટલે કદાપી ભૂલમાં એ ભાજપની સરકાર કદાપી બનવી ન જોઈએ. અગાઉ ભલે બની ગઈ, પણ અગાઉ બની ગઈ 2014માં બની ગઈ. ત્યારે તો એટલા વાયદા કે ખિસ્સામાં બી નહીં રહી, થેલીમાં બી નહીં રહી, ટોપલામાં બી નહીં રહી, આપણે ઝીલામાં નહીં રહેતા. એટલે એટલા વાયદા જ એટલા કરેલા. કારણ કે એમણે એમ કીધું કે પેલો રામદેવ બાબા તે એમ કહે કે विदेश में स्विट्जरलैंड में जो काला धन है वो लाएंगे और एक के खाते में 15 लाख डालेंगे. એટલે 15 લાખ ડાલેંगे, 15 લાખ ફોકટ ના મળે તો કેમ? મને બી મનમાં થાય કે 15 લાખ આવે તો આપણો બી ખેલ પડી જાય. 15 લાખ મળે તો આપણો બી ખેલ પડી જાય. દરેકના મનમાં વિચાર આવે કે 15 લાખ ને કાળું ધન 1 વર્ષ આગળથી એ લોકોએ શરૂ કરેલું, 1 વર્ષ આગળથી ચાલે કે કાળું ધન એટલે આવી જશે. ત્યારબાદ એમ કીધું કે આ પેટ્રોલ ડીઝલ છે એ અડધો ભાવ થઈ જશે. એટલે રોજ આપણને તો પેટ્રોલ જોઈએ, ધરમપુર જવાનું, સુરગાણા જવાનું, નાસિક જવાનું, રોજ સવાર ઉઠે એટલે પેટ્રોલ. હવે પેટ્રોલનો અડધો ભાવ થઈ જાય તો કોણ ખુશ નહીં થાય? પેટ્રોલનો અડધો ભાવ થાય તો ભલે ખુશ થાય, પણ પેટ્રોલનો અડધો ભાવ નહીં થયો. પેટ્રોલમાં GST ને ટેક્સ ને કરીને 70 રૂપિયાનું પેટ્રોલ છે, એમાં 25 રૂપિયા તો સરકારના છે. 25 રૂપિયા કેન્દ્ર સરકારના, 6 રૂપિયા, એમ કરીને 30 રૂપિયા તો ખાલી સરકારના. રોજ સવારે આપણા ખિસ્સામાંથી 30 રૂપિયા તો એ લઈ જાય. રોજ સવારે ખિસ્સામાંથી રોજ સવારે 30 રૂપિયા તો એ લઈ જાય. 1 લીટર પેટ્રોલ નાખે એટલે 30 રૂપિયા આપણા ગયા, સરકારના ગયા. એ સરકારની વાત. પછી તમને ખબર હશે ડીઝલ, અરે પેલું ગેસના ચૂલા, ગેસના સિલિન્ડર એમ કે મોંઘા થઈ ગયા.
બજારવાળાએ બૂમ મારીને બૂમ મારીને એમ કહેતા કે સિલિન્ડર મોંઘા થઈ ગયા, 400 રૂપિયા થઈ ગયા, 400 રૂપિયા થઈ ગયા. 400 ના 800 થઈ ગયા ને વચ્ચે તો 900 થઈ ગયેલા. સસ્તા થયા કે મોંઘા થયા? એટલે અને હમણાં પાછું સરકારે શું કર્યું ખબર કે ઉજ્જવલા યોજના આપી. ઉજ્જવલા યોજનાનું પ્લાનિંગ શું તે હું તમને સમજાવું. ઉજ્જવલા યોજનામાં 100 રૂપિયામાં તમને સિલિન્ડર આપી દીધો, ચૂલો આપી દીધો. એટલે લગભગ બધું મળીને 2-3 હજારની વસ્તુ થઈ ગઈ, 3 હજારની વસ્તુ થઈ ગઈ. આપણને 10 લીટર કેરોસીન મળતો હતો ને, 10 લીટર જે કેરોસીન મળે એનો ઓરિજિનલ ભાવ 40 રૂપિયા છે. સરકાર એમાં 25 રૂપિયા સબસિડી આપે ને આપણને કંટ્રોલમાં 12 કે 13 રૂપિયા કેટલા લે? 12 કે 13 રૂપિયા કંટ્રોલમાં લે. કારણ કે બહુ વર્ષો પહેલા અમે બી કેરોસીનની દુકાન ચલાવતા એટલે મને ખબર, પણ ત્યારે તો 2.5 રૂપિયા, 2 રૂપિયા, 1.5 રૂપિયા, હમણાં 12-13 રૂપિયા થયા. ત્યારે 12 થી 13 રૂપિયા અને બાકીના 25 કે 26 રૂપિયા સરકારે સબસિડી આપવી પડે. તો 10 લીટર કેરોસીન આપે એટલે એક મહિને 250 રૂપિયા સબસિડી આપવી પડે. એક વર્ષ થાય, 12 મહિનાના 3000 રૂપિયા થાય. તો એક જ વર્ષમાં બધું આવી ગયું. આપણી સબસિડી જે કેરોસીનમાં આપવી પડે તેના બદલે સિલિન્ડર આપી દીધું. પણ સરકારને આ કેરોસીન આપવાની તો ઝંઝટ મટી ગઈ. કેરોસીન આપવાની ઝંઝટ મટી ગઈ ને લોકોને, સરકારને બી ખબર જ છે કે આ સિલિન્ડર આપ્યા છે, એકવાર આપ્યા પાછો ભરવા જવાનો ને. અમે વાંસદારે આહવા ડાંગમાં ગયેલો તો ઝાડને ટાંગી મૂકેલો. મોટે ઝાડાલા સિલિન્ડર ટાંગી થયેલા. કારણ કે 1000 રૂપિયા લેસ કેવું ભરાયા હતા ને. ડોંગરેલે જોજે તો ફાટે જડતે મગતે સિલિન્ડરમાં 1000 રૂપિયા ટાંકું કઈ જરૂરી સા. એટલે ઝાડાલા ટાંગી થયેલા. એટલે એ લોકોની મેન્ટાલિટીની પોલિસી જે ખરી ને તે ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર આવે એવી નથી. ગરીબ અને મધ્યમ વર્ગને તો ખાલી લોલીપોપ આપીને, જેણે લોલીપોપની યાદ આવી એટલે બીજી વાત બી કહી દઉં. જે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવનાર પાટીદાર લોકો એટલે જે સરકાર બનાવનાર, ભાજપની સરકાર બનાવનાર, તેને લોલીપોપ આપીને તેને ઝપેટા મારે તો એ આપણને છોડે કે? તમે એક રેલી કાઢો. હમણાં ધરમપુરમાં આદિવાસી એકતા પરિષદની રેલી કાઢવાની હતી. એમાંથી કોણ આવેલા? કેટલા જણ? તેદીસા ને ગાંડીઓ રે કે અમને ઝપટા દેવા હેર છે. ત્યાં મજા હતી. એટલે કેવું છે કે કોઈ તમે વિરોધ નહીં કરી શકો. તમે કઈ બોલી નહીં શકો. તમારે કઈ બોલવાનો કોઈ અધિકાર નહીં. સરકાર જે કરે તે સાચું. આપણો અધિકાર છે. આપણે લોકશાહીમાં દરેક વસ્તુનો અધિકાર છે કે બોલવાનો અધિકાર છે, વિરોધ કરવાનો અધિકાર છે, અને જે બાબતમાં અન્યાય ને અહિત થઈ હોય તો તે વાત કરવાનો આપણને અધિકાર છે. ત્યારે એ અધિકાર છીનવી લેવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે. ત્યારે તમને ધ્યાન દોરવા માટે, તમને જાણ કરવા માટે કોંગ્રેસના જે મૂળભૂત આપણા જે એજન્ડા છે કે હાલે જંગલ જમીન, કોંગ્રેસની સરકારે 2006માં કાયદો બનાવ્યો. 2006માં એફઆરસી ફોરેસ્ટ એક્ટ કાયદો બનાવ્યો. 2006માં મિનિમમ 4 હેક્ટર એટલે 10 એકર જમીન આપવાની, પણ ઓછામાં ઓછી 4 હેક્ટર એટલે 10 એકર, પણ 10 એકરથી ઓછી જેના પાસે હોય તેનાથી ઓછી પણ મળી શકે. પણ આપણે તો 10 એકર પણ નથી માંગતા. આપણે તો જેટલો કબજો હોય એટલી જ મળે તો બસ છે. આપણને તો જેટલો કબજો હોય એટલી જમીન મળે તો આપણને બસ છે. પણ તે સેટેલાઇટ થી એમ કે એની ઇમેજ લેવાનો અને સેટેલાઇટ થી ઇમેજ લઈને તમને એમ કે જમીન આપવામાં આવશે. તમે કાયદેસર એફઆરસી ની કમિટી પાસે તમામ કાગળિયા બનાવ્યા. એક જણે 1000, 2000 ખર્ચો કરીને કાગળિયા બનાવ્યા. 5000 બી ખર્ચો કર્યો, કાગળિયા બનાવ્યા, આખો તુમાર તૈયાર કર્યો. એફઆરસી કમિટી અહીંથી તૈયાર કરીને મોકલાયો. જેટલો કબજો તેટલો, 2 એકર, 3 એકર, 4 એકર જે બી કબજો હતો તેટલો લઈને આખો તુમાર તૈયાર કરીને સરકારમાં આપ્યો. સરકારમાં તુમાર મંજૂર થયા. મંજૂર કરીને ધરમપુરમાં પ્રોગ્રામ આવ્યો. એટલે પેલો એફઆરસી ના હકપત્ર આપવાનો મેળો. એટલે આપણા આદિવાસી બધા જે વડીલો છે તે તો ભણેલા નહીં, તેને તો કઈ ખબર નહીં મળે કે ભાઈ હકપત્ર આપ્યું એમાં કેટલા ગુંઠા ને કેટલા એકર આપી. એ તો સ્ટેજ પર બોલાવ્યા અને હકપત્ર આપી દીધો ને હકપત્ર આપે, ફોટો પાડ્યો કે નીચે ઉતરી જાય ને ચાલ બેસી જાઓ. પછી આપણા વડીલો છે ને
ઘરે ગયા એટલે ઘરે છોકરા તો ભણેલા હોય ને, છોકરા ભણેલા હોય તો છોકરા પાસે વચ્ચે પોસે હેર રે કોડક રે આપણે જાગા કોડીક દીધી એટલે ઘરે જઈને પોયરાઓ પાસે વંચાયો તો પેલા કે અરે બાજાને જાગા તો ચેર જ ગુંઠા દીધી હોય બા જાગા તો જાનું ચેર જ ગુંઠા આપણે જાનું ચેર એકરસી લખેલી હતી ને જાનું ચેર જ ગુંઠા હોય. એટલે આ પરિસ્થિતિ ભાજપની છે. એટલે ભાજપ જૂઠું બોલું. જો મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર ત્યારે હતી તો ત્યાં મહારાષ્ટ્રની અંદર લોકોને વ્યવસ્થિત જમીન જે હક દાવા પ્રમાણે જમીન મળી, પણ ગુજરાતની અંદર ભાજપની સરકાર હતી. બાકીના રાજ્યની અંદર જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર રાજ્યમાં હતી, કારણ કે કાયદો કેન્દ્ર સરકાર બનાવે પણ અમલવારી ગુજરાત સરકારે કરવાનું તે કામ ભાજપની સરકાર, ગુજરાતની ભાજપની સરકારે કર્યું છે. એટલે એવા લોકોને ઊભા ન રખાય, એવી સરકારને ઊભી ન રખાય, એવા સરકારને ભાજપને વોટ ન અપાય, એવા મુદ્દાઓ પણ આપણે યાદ રાખવાના છે. એ જ પ્રમાણે અત્યારે વર્ષોથી જ્યારે પેલી લડત ઊભી થાય રિવર લિંક યોજના એટલે પેલા ડેમ બનાવવાના, ડેમ બનાવવાની વાત કરે પણ પાણી આપવાની વાત નહીં કરે. ડેમ બનાવવાના પણ પાણી જાણે કોને આપવાની તે વાત નહીં કરે. અહીંથી પાણી જાણે નર્મદામાં પડવાનું, નર્મદામાંથી આખા ગુજરાતમાં ને આખા દેશમાં લઈ જવાના. તો આપણે કઈ હોટ ચાટू લગાય आपल्याला पाणी नाही पाहिजे का नाही? धीरे धीरे काय बोलता, जोरमा बोला नाही. आपल्याला पाणी पाहिजे का नाही? पाणी खूप वर्ष डोंगराला आखे विस्तारलं पण કોઈ પાણીના રિચાર્જિંગ એટલે પાણીનું જે રિચાર્જિંગ આપણે ત્યાં મોટા ડેમની જરૂરિયાત નથી. આપણા આડબંધ 15-20 ફૂટ 25 ફૂટના આડબંધ બાંધીને આપણા વિસ્તારના લોકોને પાણી મળી રહે. પણ આ તો સરકારી અધિકારી અને સરકારને બધા એના મળતિયા કોન્ટ્રાક્ટરને પૈસા ખાવા માટે 50 લાખ કરોડના ચેકડેમ બનાવે, તેમાંથી બારોબાર બિલો ટેન્ડર ભરે, બારોબાર પૈસા ખાઈ જાય, અંદર પથરા લાખીને બાંધીને જતા રહે. આપણે કોઈ જોઈએ નહીં, કારણ કે આપણે બી કામવાળા માણસ તેને જોવા માટે જાય. પૈસા ખાવા માટે નાના બનાવે પણ મોટા નહીં બનાવે. અમે વર્ષોથી 17 વર્ષથી ધારાસભ્ય છે. મેં તમામ અધિકારીઓને અને લેખિતમાં આપ્યું કે આપણે મહારાષ્ટ્ર જેવા પાઝર તળાવ બનાવો કે તેનાથી આખા વિસ્તારમાં પાણી પણ મળી રહે, ખેતીવાડી પણ થઈ શકે, પિયત બી થઈ શકે, પીવાનું પાણી અને બધી જ વસ્તુ આપણને ફાયદો મળી શકે. ત્યારે તમને એટલી જ તો વરહાડા હતા એટલે જાવલે ચાંદલામાં તો જવાન પણ આપણને એટલે દિનેશ પટેલને તપાસો ચાંદલો એટલે એમ તો ખાવલે જવા પડી કઠે. એટલે આપણને સૌને આ ભાજપની સરકાર, જેમ મારી બેને કીધું ને શિક્ષણની વાત કરી, કારણ કે આ મારી કોલવેરાની છે, એમએ બીએડ કર્યું ને, એમએ બીએડ કર્યું પણ નોકરી નહીં મળી. હવે કરે હું પણ સરપંચ બનવા પડે, કારણ કે નોકરી નહીં મળે. તો અમારે સુલિયાનો સુભાષ છે, એમએ બીએડ એમફિલ કર્યું, એમએડ કર્યું, નોકરી મેળ જ નહીં પડ્યો. તો મેં કહેવાય સરપંચ બન, બીજું હું, હવે નોકરી નહીં મળે તો શું કરવાનું? ભણેલા ગણેલા છે તો આમાં આ કરે. એટલે આવી પરિસ્થિતિ આ સરકારે કરી છે. ત્યારે તમને બીજી એક વસ્તુ યાદ દેવડાવી દઉં કે નોટબંધીની વાત બધાએ કરી, પણ નોટબંધીનો એક બીજો દાખલો આપો. નોટબંધીના કારણે આ વિસ્તારના અંદર, ગામડાની અંદર જે બિઝનેસ કંપનીઓ જે ચાલતી હતી એના કારણે શિક્ષિત જે નવયુવાનો છે એ રોજીરોટી કમાતા હતા. એ નોટબંધીના કારણે નોટબંધીમાં પૈસા જમા કરી લીધા ને એના પ્રતિબંધ લગાવી દીધો. એટલે આખા વિસ્તારમાં, આપણા સમગ્ર આદિવાસી વિસ્તારમાં હજારો નહીં કરોડો રૂપિયા આપણા લોકોના એમાં ફસાઈ ગયા. પણ સરકારે નોટબંધી કરીને પૈસા જમા કરી લીધા. પછી પૈસા કોણ લઈ ગયો ખબર કે? પેલા વિજય માલ્યા અને મેહુલ ચોકસી ને નીરવ મોદી ને બધા સરકારે જેટલા આ પૈસા આ નીરવ મોદી ને મેહુલ ચોકસી ને બધાને અડધો ભાગ પાડીને અરુણ જેટલીને આપી ગયા ને બાકી લઈને વિદેશમાં ભાગી ગયા. એવા લોકો છે, એવા લોકોથી સાવધાન રહેવાનું છે. આપણું અસ્તિત્વ ટકાવવું હોય તો આપણે આ સરકાર એમ કહે છે કે અમારી બહુમતી 100% એટલે કે 300 થી ઉપર સીટ આવે તો આ બંધારણ બદલી નાખીશું. અને બંધારણ બદલે ત્યારે આપણી શું પરિસ્થિતિ થાય એ રાજાનું રાજ જોઈ લે. તેને જે વડીલ હશે એને ખબર છે કે રાજાનું રાજ કેવું હતું. રાજાનું રાજ એટલે ઓર્ડર આપે કે આજે
પેલી વેઠમાં આવવાનો, પછી વાઘ નીકળે કે જે નીકળે ખાય કે ફાડી નાખે, પણ આપણે એઠમાં જવાનું એટલે જવાનું. રાજા વાઘ મારે અને આપણે ફરતે પહેરો કરવાનો, પછી વાઘ નીકળે તો આપણને ખાઈ બી જાય તો કંઈ વાંધો નહીં, પણ પહેરો કરવાનો એટલે કરવાનો. તેવી સરકાર આ ભારતીય જનતા પાર્ટીની ભાજપની સરકાર છે. એનાથી સાવધાન રહીને આપણે આવતી 23 તારીખે જે મતદાન કરવાનું છે તે આપણી અસ્તિત્વની લડાઈ છે. આપણી પોતાની આદિવાસીઓની, આપણા આદિવાસી એસસી એસટી ઓબીસી સમાજના અસ્તિત્વની લડાઈ છે. આ મારી એકલાની લડાઈ નથી, મારી એકલાની લડાઈ નથી, હસમુખભાઈની એકલા નથી, તમારી બી એકલાની નથી. સામૂહિક લડાઈ છે અને સામૂહિક લડાઈ આવતી 23 તારીખે લડીને દરેક મતદારને ઘર ઘર જઈને એને સંદેશો આપવાનો છે કે ભાઈ આપણું અસ્તિત્વ ટકાવવું હોય, આપણે સલામત રહેવું હોય, આપણા પરિવારને સલામત રાખવું હોય, આપણું શિક્ષણ મેળવવું હોય, આપણે અનામત મેળવવું હોય, આપણું રિઝર્વેશન મેળવવું હોય તો આ સરકારને કાઢવું પડે. કારણ કે આ સરકાર 23 વર્ષથી ભાજપની સરકાર છે. આપણને કોઈની નોકરી મળતી નથી. હમણાં તલાટી, ગ્રામ સેવક બધા પેલી બાજુથી ઉપરથી આવ્યા, માસ્તર બી ત્યાંથી જ આવ્યા. હમણાં જંગલ ખાતામાં બીટગાર આવ્યા તે બી ઉત્તર ગુજરાતમાં થયા. તેને હાગ, સામડો, ધામડો, સાદડા, બેવલા કઈ ઓળખાય નહીં, તે જંગલી હોય જાના. તેને ખબર જ નહીં મળે કાંઈ ઝાડાના ના વહાતે તો ઓળખતા આવડે કાંઈ આપાલે કોની દાખો એ કાંઈ ઝાડતા તરત આવી ગયો. મોહો, સાદડા, બેવલા, બેહડા, કાંઈ બી ધામોડા, સીસમ કાંઈ આખાથી ઝાડ ઓળખી દાખે. એટલે ઝાડા ઓળખતા નહીં આવડે, ત્યાં જંગલી હોય જાના. એટલે આ પરિસ્થિતિ આપણી છે. એટલે આ પરિસ્થિતિને દૂર કરવી હોય તો આવતા દિવસોમાં આપણે સૌ આવતી 23 તારીખે તમામ સામૂહિક જવાબદારી, મારા તમામ અહીં બેઠેલા આગેવાનો, બધા જ વડીલો, બધા જ નવયુવાન મિત્રોને વિનંતી કે આપણી લડાઈ ખાલી ભાજપ કોંગ્રેસની નહીં, આપણી લડાઈ વિચારધારાની છે, આપણી લડાઈ અસ્તિત્વની છે. તો આ તબક્કે તમને ખૂબ ઘણા સમયથી આપ બેઠા છો, અમારી વાત સાંભળી તે બદલ આપ સૌનો બધાનો, એક કાર્યકર્તા, એક આગેવાનને અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ, અને 23 તારીખે મતદાન કરાવવામાં કોઈ ભૂલ ન થાય, ચૂક ન થાય એની કાળજી લેવાની, તેની જવાબદારી સોંપવાની તમારા વચ્ચે આવ્યા છે. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ. કોંગ્રેસ એકો ચાલે, અંગે ચાલે, ધીરે ધીરે જોરમાં બોલો ને. એકો ચાલે,